ભગવાન આવું જ ચલાવી લે છે. જે તમારું ચલાવે છે એમ ચલાવે, છોકરો નહીં ચલાવે છે. શક્તિ છે એ શક્તિ બધું ચલાવી લે બધું. ભગવાન ચલાવતા હતા તો બધા છોકરા 3 છોકરા જવા દે, ચોથા પાડી ના નાખે છે. આ તો પાડી નાખે છે નહીં. એટલે પોતે કોણ છું એ જાણીએ. જે આત્મા છું એમ કહો છો ને, તે આત્માનું ભાન થવું જોઈએ. અત્યારે તમને ભટ્ટને ગાળ દે, તમારે અસર થાય કે ના થાય? હરી કે હેલી કેવી રીતે 500 માણસ ટાંકી ગરમ 500 માણસ નાવાનું હોય, ટાંકી ગરમ કરવી હોય તો આપણે નીચે લાકડા બાકડા બધું સળગાવવા પડે નીચે. તે અઘરું લાગે કે હેલું લાગે? હવે આધાર રાખે છે કેટલા માણસો સળગાવે છે. શું કે છે? કેટલા માણસો? કોણ સળગાવે છે, કેવી રીતે સળગાવે છે એની પર આધાર રાખે. કોણ સળગાવે છે, કેવી રીતે સળગાવે છે એના ઉપર આધારે છે. હા, પણ ગમે તેવી રીતે સળગાવે પણ અઘરું તો ખરું ને. મહેનત તો કરી ને. મહેનત વગર ના થાય ને. મહેનત વગર થાય નહીં ને. એક બંબો હરગાવો હોય તો કેટલી મહેનત પડે છે. મહેનત પડે. જો હવે ટાંકી છતાં ગરમ કરતા કરતા કેટલા 4 કલાક પહી જાય. 500 માણસ નાવાની ટાંકી ગરમ કરવી હોય 4 કલાક થઈ જાય કે ના થઈ જાય? ત્યાં સુધી કેટલી મહેનત પડે આપણને. સમય જાય, મહેનત તો હે? હા, સમય ને મહેનત બંને જાય. અને પછી હવે એ નાના કોઈ આયા નહીં, હવે એને ઠંડુ કરવું હોય તો કેટલી મહેનત કરવી પડે. મૂકી જ રાખવું પડે. હે? જરાય નહીં, હે? જરાય નહીં. એના સ્વભાવથી ઠંડુ થઈ જાય. કેમ? ઠંડુ થઈ જાય. એ ઠંડુ કરવા મહેનત ના કરવી પડે? ઠંડુ કરવા શી મહેનત કરવા? ઠંડુ કરે શી મહેનત કરવાની કે? કેમ પછી ઉપર બરફ બરફ મૂકીને બધું આમ કરે? હે? તે સાયન્સ કરી શકે છે આજે. તમારે એક fact. એ સાયન્સ કરી શકે છે આજે. એટલું ગરમ પાણી ઠંડુ કરવું હોય તો શક્ય છે ખૂબ થોડા સમયમાં. ઠંડુ પાણી ઓછા સમયમાં ગરમ પાણી ઠંડુ થઈ શકે છે. ના કર્યું એટલા એ સાયન્સ છે, એ પ્રમાણે કરવું પડે. ના પણ એ ઠંડુ શી રીતે થઈ જાય? કયું? એ પાણી ઠંડુ શી રીતે એમને થઈ જાય? ના, એને કઈક તો કોઈ પણ વસ્તુ એની મેળે તો કઈથી થાય. આપણે એનું કઈક તો એને અપ્લાય કરવું પડે ને. કંઈક તો અપ્લાય કરવું પડે એ ને. બરફ મૂકવો પડે, કોઈ ફ્રીજ નું કોઈ રેફ્રિજરેટરમાં જે ટેમ્પરેચર હોય એવું પેદા કરવું. એ તો અઘરો પણ છે. પણ જો મોક્ષે જવું હોય તો હેલું છે કે છે. શું કે છે? મોક્ષે જવું હોય તો હેલું છે કે છે. કારણ પાણી ટાળું કરવું હોય તે તો જ્ઞાની પુરુષ કે ભાઈ તું સુઈ જા, હવે નિરાંત સુઈ જાય તારી મારે મારે ત્યાં કશું કરવાનું નહીં, ડુગડા ઠંડા મૂકીને ટાળું કરવાનું નહીં. ત્યાં ના તું તારે સુઈ જાય કે છે. સવારમાં ટાળું થઈ જશે. સ્વભાવ છે. શું છે? પાણીનો સ્વભાવ છે ઠંડુ થઈ જવું. તો એવો આ સંસાર મહેનત તો કરે. સંસાર ઉભો કરવા મહેનત જોઈએ, પણ આમાંથી મુક્તિ જોઈતી હોય તો મહેનત ની જરૂર નહીં. એ સ્વભાવ જ છે. પણ રસ્તો દેખાડનાર જોઈએ. રસ્તો દેખાડનાર જ્ઞાની જોઈએ. તો દેખાડનાર વગર શી થાય? સમજાય તમે? તમારું કોણ ચલાવે છે બધું આ? જો કર્મ તો ભગવાન એટલે ભગવાન તો છે જ, એમાં ના નથી. પણ તે જે માનીએ છીએ આપણે બધું ખોટું કે ઉપર છે, ઉપર તો કોઈ બાપ હોય નથી. વાસ્તવિકતા હોવી જોઈએ, નક્કર હોવું જોઈએ. શું આમ પોલની વાત ચાલે નહીં? તે ભગવાન જ છે એમ માનો. શું કહ્યું? ભગવાન ને તમારે કરવા તો 14 લોકો નાથ છે, તો આનંદી છે, પરમાનંદી છે. એક વાર તમે કહો કે એ પ્રભુ તો તમે તો આનંદી છો, પરમાનંદી છો, અનંત સુખના ધામ છો, તે વખતે તમને આનંદ થશે ભાઈ. અને તમે કહો ક્રિએટર છે એટલે પછી એવું જ ભાઈ. કોઈ કલેક્ટર ને પ્યુન કહે તો ખરાબ ના લાગે? એવું આ ભગવાન ને લોકો પ્યુન પેટ બોલે છે. આરોપ આપે મારા છોકરાને મારી નાખે ભગવાન કે. આપે કે ના આપે? કઈ પૂછવું નથી. ના, બસ બસ થઈ ગયું. અત્યારે તો આ કળિયુગ એટલો બધો પ્રસિદ્ધ ગયો છે કે ઘેર ઘેર ક્લેશ થયા વગર રહેતા નથી ને. જ્યાં ક્લેશ થાય તો ભગવાન હોય, ભગવાનની હાજરી ના હોય. કોઈ દાડો ક્લેશ થાય કે ના થાય? મહિના એકાદ ફરો પછી ભગવાન રહે નહીં, પછી મુકામ ઉઠી જાય ભગવાન. એમને બેગ લઈને ચાલવા જ મળે. એમને તો ક્લેશ ના થતું હોય ત્યાં સુધી તમે તમારે ખાઓ પીવો, સિનેમા જોવા જાઓ, મારે વાંધો નથી કે છે. પણ ક્લેશ ના કરશો કે છે. શું ખોટું કે છે એમાં? સારું કે છે ને? મહિના એકાદ ફેરો થાય, 2-4 વખત થઈ જાય. 2-4 વખત થઈ જાય નહીં? એવું થતું ના, એટલે આ સમજવા જેવું છે. આટલું વધારે ના સમજણ પડે બધું કશું નહીં, પણ ક્લેશ ના થાય એવું કઈક આપણે ફરી કાઢો, શોધખોળ કરો ને. શબ્દ સમજવાનું છે.
ક્લેશ કરવાથી કઈ વધી જવાનું નથી, ઘટી જવાનું નથી, કશું નથી. ખાલી અણસમજણ થી માથાફોડ કરે છે. સમજ ને? આપણા લોકો તો 4 પ્યાલા ફૂટી જાય ને, નોકર ચા લઈને આવતો હોય અને એના હાથમાં પડી ગયા તો ભાઈ અસર થાય કે ના થાય? શી અસર થાય? તો ઓછામાં ઓછો મહિના, 2 મહિને, 3 મહિને એકાદ ફેરો થાય. ત્યાં આગળ મારો વાસ છે કે છે. જો જ્યાં ક્લેશો વધ્યા કે હું મારું બિસ્તરા બોટલા ગયા, હવે ક્લેશ નહીં, એવું તો નહીં. જો તાર પાડોશમાં શીખી લેજો, એટલો લાયા ડ્રાઇવિંગ જાતે કરે છે ને, ત્યાંથી પૈસા બતાવવા હારું, ડ્રાઈવર પાછળ બેહાડે તો કોણ શેઠોમાં? ડ્રાઈવર પર લાગણી થતી છે ને, નહીં કે આ બિચારો આખો દાડો મહેનત કરે, હું મદદ કરવા લાગુ, એવું થતું? તમને શું લાગે છે? દાદા એ તો શોખ છે. હે શોખ છે. ના ના, શોખ તો એમાં પાસે શોખ રાખે નહીં લોકો. કોક અથડાયો નહીં તો પેલા પકડે પાછું, ખબર ને? એવા શોખ રાખે નહીં લોકો. તો શોખ નથી, પણ એને એ જહાજ ચલાવે તો જ ઠંડક રહે, નહીં તો એ નહીં. મશીન ચાલુ જ હોય એનું, નહીં તો જો નવરો પડ્યો મોટર પાસે બેહાડ્યો, મિલમાં જશે, આમ જશે, તેમ જશે. અહીંયા વાંકવા બેહાડ્યો એટલે આગળ કોઈ મરી ના જાય એટલા માટે બધું બંધ. એટલે ચિત્તી એકાગ્રતા રહે, એટલે ભાઈ પાર નું સુખ રહે. ખરી વાત દાદા, એટલા સારું એ કરે છે. વાત ખરી છે. ચિત્તી એકાગ્રતા રહે એટલે તમે સાયકલ ઉપર જાતે ફરો ને તો ચિત્તની એકાગ્રતા રહે, સુખ રહે, અંદર શાંતિ હોય. એમ થઈ જતો હોય તો બહુ સારું. બંને સમજુદાર રહેવા ને, તમે ને અથડાયા વગર રહે જ ને. અને જેનું કરું છું એમ કહો છો એનું ફળ ભોગવવું પડે, એ કર્મ બંધાય. મેં કર્યું એમ કહ્યું, કર્મ બંધાયું. બોલે બોલવામાં વાંધો નથી, પણ તમે તો મનથી બોલો છો, એક્ઝેક્ટલી બોલો છો. સુપરફ્લુઅસ બોલવાનું. સુપરફ્લુઅસ બોલો છો કે એક્ઝેક્ટલી બોલો છો? વરસાવો કે એમને વરસી જાય. ના, એ તો ભગવાને કેવું પડે કૃપા વરસાવો. એમાં થોડુંક એ કરવું પડે. શું કરવું? સિફારસ તો ઠેઠ સુધી બધી ભગવાનને ઘેરે સિફારસ.